હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાયને. જો આજે ફર્સ્ટ ટાઈમ આરસી મોજા પહેર્યા ને તો એને લત મારીને કાઢવા ટ્રાય કરે છે. જય શ્રી કૃષ્ણ ખુશી. અરે જય શ્રી કૃષ્ણ આરસી. હું કરી તો વિચાર કર કે હું તને કેટલો પ્રેમ કરું કે મને બધે ખુશી દેખાય. ખુશી દેખાય હે. ઉભો ન થાય તો લહરી જાસ ને. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. કેવો હમણાં લત મારીને કાઢવા ટ્રાય કરતા હતા. ઈ જો હવે રમવા કરશે એમાંથી જોજો. આરસીવ હવે ડીજી હાથમાં આવી ગયો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાય. પીળા મોજા, પીળું ટી શર્ટ, હજી પીળી ટોપી પીળી લઈ લીધી. કઈ દે આવી રે અમે. ઈ તો પછી ટાઈટ લાગે તો પવન લાગે તો પહેરવા થાય ને. બસ મોઢામાં મજા તારે પહેરીને જ રખડવા. હવે શિયાળો આવ્યો, બધું ઠંડુ ઠંડુ હોય તો ઠંડી લાગી જાય, બેસી જાય. લાગે ઠંડી હોય હા એટલે પહેરાવી જ રાખવાના. જો અત્યારે બધા છે ને, મેં કુર્તી પહેરી હતી અલગ, કારણ કે રીલ શૂટ હાલતી હતી. મમ્મીએ જો ડ્રેસ મમ્મીએ ડ્રેસ પહેર્યો હે, તો બધા રીલ શૂટ કરી લીધી. સૂટ પ્રમાણે બધાય પહેરવા પડે ને કપડાં. પ્રમાણે પહેરવા પડે. તરત માર્યું, તરત માર્યું આખો જાય એમ. જો હજી ઓલું બધું અહીંયા પડ્યું. શૂટ કરવાનું તો કિચન નો બધો સામાન અહીંયા નીચે લઈ લીધો તો એમ નમ પડ્યો. શું હું તમને બોલાવું. તું બોલીશ એમ ને? હા. તું બોલવા માંડીશ ને એટલે અમારે એકેયનો વારો નહીં આવે. હા જો લાવ મને લાવ એમ જો. હાલે તું વ્લોગ શૂટ કર. હાલે ઉપર તને આપું હો. હાલે તું વ્લોગ શૂટ કર. હાલ કર તું કર શૂટ. એ હાલે ને કર ને. લઈ લે કર ને. રાજી કેવો થાય એને અડવા દઈ દે. એને જે વસ્તુ અડવા દઈ ના પાડતા ને પછી અડવા દઈ એટલે એવો રાજી થાય ને એક્સપ્રેસ લેવા હોય લે. હાલે તું શૂટ કરીશ ઉપર. પાછો શૂટ કરજે, બોલજે કેમ ફરતું નથી. એક તો આ ડીજી આવીને તાવ આવી ગયો. હાલ 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 તું બોલ. હાલ શું હાલે તું શૂટ કર મારી ભાઈ. હાલે હાલે આવ તું તું વ્લોગ નહીં લે. હાલે લે પકડ પકડ પકડ. તો પાછો હવે મારો મીંડો. હવે તમે પકડું હું કામ લઉં. આરસીવ ને ચક્કર મરાવા નીકળ્યા હતા તો હાઈરે હાઈરે અમે ક્યાં પહોંચી ગયા એ આટો મારતા મારતા અમે આ ઘણીવાર આ જગ્યાએ આવી ગયા હી. શ્રી સ્વામિનારાયણ મંદિર નવસારી. ઘણીવાર કોમેન્ટ એ આવતી કે તમારે અહીંયા નવસારીમાં શ્રી સ્વામિનારાયણ મંદિર હે, અહીંયા જઈજો ને અમને બતાવજો. પહેલાં અમે વ્લોગ શરૂઆત કરી ત્યારે તો બહુ વાર ઘણા બધાએ કીધું હતું, પણ અમે આ બાજુ આવતા ઘણીવાર આવાતું નહીં ને એવું બધું થતું. તો અમે વ્લોગ ન બનાવતા ને એ પહેલાં તો ઘણીવાર આવી ગયા. હું ખુશી મમ્મી પછી ઘણાએ ખુશીના નાનીમાં આવ્યા હતા ત્યારે એમને લઈને આવ્યા હતા. મજા આવે અહીંયા. પણ હમણાં તો થોડા ઘણા આમ તેમ બિઝી હતા એટલે આ બાજુ આવવાનું ન થતું. જો મસ્ત મંદિર છે. આખું પરિસર જબરદસ્ત, બહુ મોટું પરિસર. મજા જ આવે છોકરાઓને ને એને બધાને. અહીંયા ગાર્ડન છે ને બધું છે. હે ખુશી? પહેલાં તો ઘણી વાર આવ્યા હતા, હમણાં નહોતું આવવાતું. હા પહેલા તો ઘણી વાર આવ્યા. હું આવી ત્યારે આપણે બે આવ્યા હતા, મેરેજ કરીને આવી પછી મમ્મી પપ્પા આપણે કેટલી વાર આવ્યા, પછી બા આવ્યા ત્યારે આવ્યા હતા, ઘણી બધી ભાઈ આવ્યા ત્યારે આવ્યા હતા. હાલો થોડીક વાર આમ તેમ ફરી એન્જોય કરશી, મજા આવશે. અંદર પછી દર્શન કરવા જાય. ક્યાં જવું છે તારે? એમ જવું છે. હાલો એમ હાલો એમ જાય. એમ શું છે આમ બધાને બતાવું તો શું છે એ બાજુ? હાલો શું જોઈ ગયો તું કે જોઈ? શું દેખાણું તને? હે તને શું દેખાણું? શું દેખાણું? આ દેખાણું એને આ બધું કલરફુલ વાળું આ ફૂલ જેવું બનાવ્યું હોય ને એ દેખાણું. એટલે કે અહીંયા હાલો આ કમળ દેખાઈ ગયું તને? હે અહીંયા આવું તું જો જો કેવો જોવે હજી એ અહીંયા પીપી આવે છે ને, કેટલાય બધા પીપી આવે છે ને. એને ગાડીઓ જોવી તો બહુ ગમે. એમાં મોટી મોટી ગાડીઓ નીકળતી હોય ને, ટ્રક ને કાર ને, તો એને મજા જ આવી જાય. હાલો હાલો જાય. જો આ મંદિર છે. હજી આપણે ઓલો આગળ ગયા હતા ઓલા સ્વામિનારાયણ મંદિરે આપણે, ત્યારે તમે બતાવ્યું હતું. હમણાં જ ગયા હતા રિસેન્ટલી, એટલે આ નહોતું જોયું. આપણા વ્યુઅર્સ.
દર્શન કરી લીધા હર્ષિવ એ હા જો આજુબાજુનો પરિસર અહીંથી દેખાડું તમને મસ્ત વ્યૂ છે ને મંદિર હા કેવું મંદિર બહુ મસ્ત છે હું વિચારું કે આ કઈ રીતે કર્યું હોય કોતરણી ને એ વાત સાચી આ બધી જે ગમે તેમ બધાય મંદિરમાં કલાકારી ભાઈ કલાકારી જ છે શું કરે એને મજા આવી કલાકારી જોઈ તમે બધા એને મોજા કાઢવા પણ નીકળતા નથી પગ લહેરાવે આમાં શાંતિથી અહીંયા બેઠા હી ને આરસીવ રમે અહીંયા બાજુમાં બેઠો બેઠો મારા જો હવે ડીજેનું કવર મળી જાય એટલે શાંતિથી બેઠો હોય ખુશી તારા માટે એક ક્વેશ્ચન છે આજે બોલો તારા માટે જિંદગીનો અત્યાર સુધીમાં સૌથી બેસ્ટ ડે સૌથી બેસ્ટ ડે હા જ્યારે આરસીવ નો બોર્ન થયો અરે વાહ 12 સરસ સરસ ત્યાર પછીની મારી લાઈફ આખી બદલાઈ ગઈ આ એક આખો નવો અલગ જ ચેપ્ટર ઓલું ચાલુ થઈ ઓલા જાય મધર જો કે શું હોય કે મેરેજ ને એ બધા એ ખાસ ડે હોય કારણ કે મારી લાઈફમાં તમે આવ્યા ઓહો શું કેવું પણ આરસીવ જ્યારથી લાઈફમાં આવ્યો ને ત્યારે આપણા બેયની ઓલી થઈ ગઈ એમ હા એમ એક હેપી ને ચેપ્ટર આખું બદલાઈ ગયું એમ ચેપ્ટર આખું પછી શું હોય કે આપણી આખી ફેમિલીમાં અલગ જ ઓલી ખુશીઓ હોય વાઇબ આવી ગઈ હોય કેમ કે આમ તો અમારા મેં પહેલી વાર આરસીવનો અવાજ સાંભળ્યો હતો એ બોર્ન થયો ત્યારનો જ મૂળ તો પણ પહેલી વાર હું બહાર બેઠો હતો ને જ્યારે આરસીવનો જેવો બોર્ન થયો ને આરસીવ જેવો રોયો ને મેં તરત જ મમ્મી મારા બાજુમાં બેઠા હતા એ મુમેન્ટ કેપ્ચર ન થઈ કેમ કે બધાના હાથમાં મોબાઈલ ને અમે એક્સાઇટમેન્ટ જ એટલા હોય તરત મેં કીધું મમ્મી મને એનો અવાજ સાંભળીને એવું લાગ્યું કે બેબી બોય છે એનો અવાજ થોડુંક મને એવું લાગે કે બેબી બોય અને બેબી ગર્લના અવાજમાં થોડુંક મમ્મી બેબી બોય આવ્યો કે મમ્મીલા એક્સપ્રેશન જબરા હતા કે હમણાં આવશે કે કહીશે કે ડોક્ટર કે ધ્રુજતા હતા એવું થઈ ગયું તો મમ્મી મને કહેતા હતા ત્યારે યસ સરસ 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 કાઈ ને જો બેઠા હી આરસીવ ને પૂછો આ ક્વેશ્ચન આરસીવ કયો ડે બેસ્ટ છે આંગળા ચાવવાનો બાબા તમારા આંગળા ચાવવાની જ્યારે મને મજા આવી હતી ને એવી મજા મને નહીં આવી એ મારામાં હું કામ કર્યો કેમેરો કેતો કેવો કેટલો મસ્કુલ હે આંગળા ચાવવામાં શું કરેશ તું આ લેને ભાઈ એને બટકા ભરવા મારા આંગળામાં દાંત આવે ને આંગળામાં બટકા ન ભરાય દીકા મારા આમ હું યાર સી હસે પાછો હસ થઈ જાય ખુશી હાલો બધાય ખીચડી ને કઢી ખાવા હે આશીષ હા ઘણા ટાઈમ પછી ખાવું હા ઘણા ટાઈમ પછી અહીંયા કઢી ને ખીચડી બહુ મસ્ત આ એટલો જબરજસ્ત ટેસ્ટ હોય ને તો અત્યારે બેને ઈચ્છા થઈ ગઈ બે બેહી ગયા પલી ગયું મારી દીકન દઈ દઈએ પપ્પા લઈ આપે હમણાં હાલો બધાય જો આવી જાવ બધાય કઢી ખીચડી ખાવા હા હવે પાયડા પાયડ કરશે ખાઈ લઈ હવે અને પછી નીકળી ઘરે હવે આ વરસાદી વાતાવરણ ગયું હોય ને શિયાળો આવ્યો ને બધું મિક્સ થઈ ગયું ને તો મચ્છર થવા માંડ્યા કોક મચ્છર દેખાય મને કે આજે જ મમ્મીને ખુશીને કીધું કે બધું મચ્છરની પ્રિપેરેશન કરવા માંડ્યો મચ્છર એકાદ કોક દેખાય તો રાતે નો કઈડી બેડી જાય ખોટું તકલીફ પડી જાય મચ્છર બચ્છર કઈડી જાય તો ને હવે ગઈકાલે વ્લોગમાં અમે ઘરની એક ઝલક દેખાડી હતી બધાની કોમેન્ટો આવ્યું કે સરસ ઘર છે બહુ સુપર ને ઘણાની કોમેન્ટો હતી વેઇટ કરી હવે આખા ઘરનો તો ડોન્ટ વરી જેમ જેમ ઘરનું બધું કામ પતતું જાય ને જેમ જેમ આગળ બનતું જાય ને એમ બતાવતાય જઈશું હવે આખર મેઇન સ્ટ્રક્ચર હવે થોડું ઘણું કમ્પ્લીટ બધું થઈ જ ગયું છે હવે જે થઈ જાય ને થોડું ઘણું કામ બાકી ને બધું પછી મેઇન સ્ટ્રક્ચર આખું તમને બતાવશું પછી અંદરનું જેમ જેમ કામ થતું જાય ને એમ તમને બધાને બતાવતા જઈશું હજી સ્ટેપ બાય સ્ટેપ બધા કામ થતા જાય એમાં હું અમુક ઘરમાં એવું કામ ચાલુ છે ને તો અત્યારે અંદર ઘરમાં હું આમ જઈશ ને તો અસ્ત વ્યસ્ત બધું આમ કચરો ને એટલું ઓલું બધું આમ પડ્યું છે ને મને નથી ખબર અંદર જવું ગમતું કીધું પછી અંદરનો આખો એમને તમને પહેલાં ઓલો ટૂર કરાવશું આગળ બનશે એમ પછી તમને એટલે વધારે ઓલો કે આવું ઘર હતું ને એમાંથી આવું ઘર બન્યું હાલો જમી લયો શું બનાવ્યું છે આજે ચા ને મુઠિયા હાલો બધા મુઠિયા ખાવા
યસ દૂધીના મુઠિયા બનાવ્યા છે. સરસ સરસ દૂધીના મુઠિયા મજા જ આવે બરાબર ને. હવે ધીમે ધીમે આપણો ઘરનું સ્ટ્રક્ચર બતાવશું ને પછી અંદરનું બધું બતાવશું કેવું. થેન્ક યુ બધાને. કાલ સરસ કોમેન્ટ આવી બધાની. બધાની કોમેન્ટ હોય ને મસ્ત મસ્ત. હા જેમ જેમ ઘરનું કામ કરતા જાવ એમ બતાવતા જાવ. હા ધીમે ધીમે બધું બતાવશું. અને અમારા તરફથી કામ ચાલુ થાય ત્યારથી. યસ કાઈ નહીં, હાલો જમી લઈ હવે. ભૂખ જમી લાગી લઈ હાલો તમે બે હું અમે આવી. તો ખીચડી ખાઈને આવ્યા અહીંયા. હા પણ બીજાને મેં હાલો આઈ બધા જમી લઈ. હા આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા બ્લોગમાં. ને હવે હેર ઓઇલના ઓર્ડર લેવાનું ચાલુ કરી દીધું છે. કેમ કે અત્યાર સુધી છે ને હજી વેકેશન જેવું હતું થોડું ઘણું. કેમ કે અમારે આઉટ ઓફ સ્ટોક થઈ ગયું હતું. કેમ કે ઓફર જ્યારે દિવાળી હતી ત્યારે ઓફર હતી ને એક ઓફરમાં એટલા ઓર્ડર આવ્યા હતા ને તો બધો સ્ટોક પતી ગયો હતો. ને નવા સ્ટોક માટે જે રો મટીરિયલની દિવાળી પહેલાં મગાવી હતી હજી આવ્યું નહોતું. હવે બધી અમુક વસ્તુ ચાલુ થઈ છે તો એ બધી વસ્તુ હવે આવી રહી. તો હવે હેર ઓઇલના ઓર્ડર લેવાનું પાછું ચાલુ કરી દીધું હોય. તો જેને ઓર્ડર લખાવો હોય સ્ક્રીન પર નંબર આપું હું એમાં બધાએ ઓર્ડર લખાવી દેજો. તો ચાલો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.